મારે પેલા આપણું એક કરવાનું છે. 5 કુટુંબ ખાલી રહેતા હોય ગામમાં, કથિરિયા હોય, પીપળિયા હોય, અકબરી હોય, કોઈ પણ હોય, 5 મોટા પરિવાર રહેતા હોય, 5 પરિવારની એકતા નથી અને આપણે એમ કહીએ છીએ કે એક થઈ જઈએ. કઈ રીતે એક થાય? દરેક ગામમાં સમિતિનું નિર્માણ થવું જોઈએ, દરેક ગામમાં સમાજ એક થવો જોઈએ. માત્ર ને માત્ર આવી ઘટના ઘટે ને હું તમે ભેગા થાય એનાથી તાકાત ઊભી નહીં થાય. બીજી હું તમને વાત કરું, હજી આવનારા દિવસમાં આનાથી સ્થિતિ ભયંકર એટલા માટે બનશે કે 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં, યાદ રાખજો, 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં પંચાયત, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ 27% ઓબીસી નો નિયમ લાગુ પડ્યો છે. યાદ રાખજો આની પરિસ્થિતિનું કેટલું તમને ખરાબ પરિણામ મળવાનું છે. તમે છો તોય તમારે 27%માં ભાગ આપવાનો છે. 100% તમારા ગામની તમારી હશે ને તોય તમારે વોર્ડમાં 5 મેમ્બર રહેતા હશે ને 5 ના 3 ને લડાવવા પડશે. તમને એમ થતું હશે કે આનામાં જ શું નથી, એવું મિત્રો. જેમ શિક્ષણમાં લીધું ને એમ હવે ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ ને આપણને લાભ મળે એના માટે મેં સરકારને વિનંતી કરી છે અને અત્યારે આપણે હાઈકોર્ટમાં આપણી પિટિશન પણ કરી છે. ગામડા એમને નહીં થાય, સત્તા અને સિસ્ટમ બેમાં ભાગીદાર થવું પડશે.